ચેપ્ટર 4 ની અંદર આગળ જોઈએ તો કોસેલ લુઈસ ભણી ગયા આપણે. એના પછી લુઈસ બિંદુ રચના વિશે થોડીક માહિતી લીધી અને જુદા જુદા પદાર્થોના લુઈસ બિંદુ અથવા તો ઇલેક્ટ્રોનીય બંધારણ દોરી જોયા. આજે આપણે નિયમનિષ્ઠ ભાર એટલે કે દાખલા તરીકે હું વાત કરું PO4 -3 તો આ -3 છે ને એ આખા PO4 નો છે. SO4 -2 આખા SO4 નો છે. વ્યક્તિગત વીજભાર દર્શાવવામાં આવતા નથી તો એ વ્યક્તિગત વીજભારને આપણે કહીશું નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ કહીશું. બહુપરમાણુય અણુ, આ બધા બહુપરમાણુય અણુ કહેવાય. આમનો આકાર લુઈસ બંધારણ દરેકની અંદર આપણે દરેક થિયરીની અંદર સ્ટાર્ટિંગમાં આપણે એવું લખીશું કે ભાઈ અણુ આકાર સમજાવી શકાતો નથી. જેમ કે અહીંયા બી તમે જોશો તો આ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. મતલબ અણુનો આકાર સમજવા માટે આપણે નવો સિદ્ધાંત વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન ભણવો પડશે. એટલે અહીંયા બી એમને શરૂઆતમાં પ્રસ્તાવના કરી કે આપણે જે લુઈસ બંધારણ છે, જેમ કે હું H2O નું લુઈસ બંધારણ દોરું તો O બરાબર છે, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, બે બાજુ બે H મૂકી દઉં તો H2O, તો H2O નો અણુ આકાર રેખીય મળ્યો મને. વાસ્તવમાં H2O નો અણુ આકાર તો આ રીતનો કોણીય છે. વાસ્તવમાં આ પ્રમાણે જોઈએ તો બંધકોણ 180 થાય. વાસ્તવમાં એનો બંધકોણ 104.5 અંશ છે. એટલે કે આ લુઈસ બંધારણ છે એ અણુનો આકાર સમજાવી શકતો નથી. કારણ કે આયનોમાં કુલ ભાર દર્શાવાય છે. આયનોની અંદર કુલ ભાર દર્શાવવામાં આવે છે. પરંતુ પ્રત્યેક પરમાણુનો ભાર દર્શાવવો પણ શક્ય છે. આપણે દરેક પરમાણુનો અલગ અલગ ભાર દર્શાવી શકીએ છીએ. દર્શાવતા નથી પણ શક્ય છે. અને એ અલગ અલગ ભારને જ આપણે શું કહીશું? ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર કહીશું. અણુ અથવા તો મુક્ત પરમાણુમાં રહેલા અણુ કે મુક્ત પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન, ધારો કે આ ફોસ્ફરસ એકલો હોય ત્યારે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? અંદર જોડાય પછીની વાત કરીએ એટલે કે લુઈસ બંધારણમાં સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે લુઈસ બંધારણ દોરી દઈએ તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? લુઈસ બંધારણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એનો તફાવત એને કહેવાય નિયમનિષ્ઠ ભાર. મુક્ત અણુ કે પરમાણુમાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ બંધારણની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને આપણે કહીશું નિયમનિષ્ઠ ભાર. ફોર્મલ ચાર્જ એ અણુનો સાચો ભાર દર્શાવે. આખા અણુનો સાચો ભાર નહીં, આખા અણુનો સાચો ભાર તો માથે રહ્યો. ફોર્મલ ચાર્જ એ આખા અણુનો સાચો ભાર દર્શાવતો નથી, પરંતુ અણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણી શકાય છે. એટલે કે આ ઇલેક્ટ્રોન, ધારો કે આ બે ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? ઓક્સિજન તરફ કે હાઇડ્રોજન તરફ જશે? મતલબ કઈ તરફ આકર્ષાશે? અથવા તો એ બંને ઇલેક્ટ્રોન કોને આપ્યા છે એની ઇલેક્ટ્રોનનો માર્ગ જાણી શકાય છે. શક્ય લુઈસ બંધારણમાં ન્યૂનતમ ઊર્જા જાણી શકાય છે કે ભાઈ ધારો કે લુઈસ બંધારણ દોર્યું છે તો લુઈસ બંધારણ ઘણા બધા દોરી શકો. એની અંદર તમારે ફોર્મલ ચાર્જ જેનો ઓછો, લુઈસ બંધારણ ન્યૂનતમ ઊર્જા રચના જાણી શકાય છે. સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર ધરાવતું બંધારણ વધુ સ્થાયી હોય. તમને 4 બંધારણ આપ્યા હોય અને 4 માંથી એમ કહું કે કોની સ્થિરતા સૌથી વધુ છે, તો 4 ના નિયમનિષ્ઠ ભાર શોધી કાઢવાના. જેનો નિયમનિષ્ઠ ભાર સૌથી ઓછો આવે, ધારો કે S3PO4, S3PO2, S3PO3 આવા બંધારણ આપી દઉં, પછી એમ કહું કે બધાની અંદર P નો નિયમનિષ્ઠ ભાર શોધી કાઢો. જેનો ઓછો આવશે એ બંધારણ સૌથી વધુ સ્થાયી. તો લુઈસ બંધારણમાં ન્યૂનતમ ઊર્જા, જેનો ફોર્મલ ચાર્જ ઓછો હોય એની ઊર્જા પણ ઓછી હોય, જેની ઊર્જા ઓછી હોય એની સ્થિરતા વધારે હોય. તો ઓછો ફોર્મલ ચાર્જ ધરાવતું બંધારણ વધુ સ્થાયી છે. રાસાયણિક બંધનનો શુદ્ધ સહસંયોજક બંધનો ખ્યાલ આવશે. એનો મતલબ શુદ્ધ સહસંયોજક બંધ કોને કહેવાય? કે બંને જણાએ સહિયારી ભાગીદારી કરી હોય. એક ઇલેક્ટ્રોન આપ્યો હોય, બીજા એક ઇલેક્ટ્રોન આપ્યું હોય અને એ રીતે જે ભાગીદારી થઈ હોય, એ જે બંધ રચાયો હોય એને શુદ્ધ સહસંયોજક બંધ કહેવાય. એની આપણને ખબર પડશે. પરમાણુની સમાન રીતે ભાગીદારી થયેલી ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એની પણ ખબર પડશે. ઘણી બધી જગ્યાએ એવું થશે કે કોઈ એક પરમાણુએ બંને ઇલેક્ટ્રોન આપ્યા છે અને સામેવાળા પરમાણુએ એકે ઇલેક્ટ્રોન ના આપ્યો હોય. એવા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. જે વિશેની માહિતી આપણે વધુ આગળ ભણીશું.
પણ એ ટૂંકમાં એ બધી માહિતી આપણને ફોર્મલ ચાર્જ ઉપરથી મળે. ઇન શોર્ટ આપણે સાહેબ સિમ્પલ વસ્તુ કહું તો ફોર્મલ ચાર્જ ની અંદર આપણે આટલું સૂત્ર યાદ રાખી લેવાનું, બીજું કંઈ યાદ રાખવાનું નહીં. ધારો કે કોઈ પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધો તો મુક્ત પરમાણુની અંદર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પછી એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની સંખ્યા કેટલી. કારણ કે જો આમાં તમે જોશો તો આ ઓક્સિજનની વાત કરું તો આ ઓક્સિજનની અંદર મુક્ત પરમાણુ હોય તો કેટલી હોય તો કે સાહેબ 6 હોય. એકલો ઓક્સિજન હોય તો ઓક્સિજન છઠ્ઠા સમૂહનું છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, વપરાય બંધમાં ના વપરાય એવા તો કે 2, 1 અને 2. અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા યુગ્મ ને ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન છે, 2 અને 2 4 માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કે સાહેબ 2 અને 2 4 પણ 1/2 4 એટલે 2 એટલે જુઓ 6 - 4 - 2 = 0. તો જુઓ પાણીનો ફોર્મલ ચાર્જ, પાણીમાં રહેલા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેટલો છે, 0 છે. સિમ્પલ વસ્તુ. એવી જ રીતે ચલો ઓઝોનના અણુની વાત કરું કે ઓઝોનમાં સાહેબ ઓઝોનનું બંધારણ આ રીતનું હોય, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. ઓક્સિજનની અંદર જો હવે 1 2 3 4 5 6 જેટલા બંધ હોય એટલા એના કરતા બમણા ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા 6 થઈ ગયા તો અહીંયામાં કેટલા મૂકવાના રહ્યા સાહેબ, 2 મૂકવાના રહ્યા. અહીંયા 4 છે તો કેટલા મૂકવાના રહ્યા, 4 મૂકવાના રહ્યા. અષ્ટક પૂર્ણતા કરવી પડે ને સાહેબ. અહીંયા 2 છે તો કેટલા કરવાના રહે, 6 કરવાના રહે. ચલો હવે હું એમ કહું કે આ પહેલો જે મધ્યસ્થ પરમાણુ છે ઓક્સિજન પરમાણુ એનો ફોર્મલ ચાર્જ ગણો. તો સાહેબ આનો ફોર્મલ ચાર્જ ગણવો છે તો ઓક્સિજનનો પહેલા ઓક્સિજનનો ગણીએ આપણે ફોર્મલ ચાર્જ. તો બોલો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન હતા લખીએ તો આપણને ખબર છે 6 ઓછા અબંધકારક ઇલેક્ટ્રોનની કેટલા તો કે સાહેબ બંધમાં ના વપરાય હોય એવા 2 નથી વપરાયા, ઓછા 1/2 બંધમાં વપરાય હોય એવા 2 2 4 2 6. તમે એવું ના લખો તો બંધની સંખ્યા આના બરાબર કશું ના લખવું હોય તો માઈનસ બંધની સંખ્યા. વસ્તુ એ જ થાય કારણ કે બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ભાગ્યા 2 એટલે જેટલા બંધકારક ઇલેક્ટ્રોન હોય ભાગ્યા 2 કરો તો બંધની સંખ્યા થઈ જાય. ચલો બંધની સંખ્યા કેટલી છે એની આજુબાજુ 3. તો બોલો 6 - 2 - 3 કેટલો આવ્યો ફોર્મલ ચાર્જ 1 + 1. છેડા ઉપરનો પરમાણુ કે જે 2 નંબરથી આપણે દર્શાવ્યો. ચલો આ પરમાણુ ઓક્સિજન પરમાણુની વાત કરીએ. બીજા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણાવો. તો સાહેબ બાહ્યતમ કક્ષામાં ઓક્સિજન નોર્મલ અવસ્થામાં હોય, કોઈ સાથે જોડાયો ના હોય, મુક્ત અણુ કે મુક્ત પરમાણુ હોય ત્યારે 6 હોય, ઓછા અબંધકારક કેટલા તો કે 4 2 2 4 બંધમાં ના વપરાય હોય એવા, ઓછા બંધની સંખ્યા 2. બોલો શું આવે જવાબ 0. પેલી બાજુનો ત્રીજા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણો. ચલો ત્રીજા ઓક્સિજનનો 6 ઓછા 6 2 2 4 2 6 માઈનસ બંધની સંખ્યા 1 તો -1 આવશે. તો આનો ફોર્મલ ચાર્જ -1 આવશે. તો આ રીતે તમને કોઈ અણુના ફોર્મલ ચાર્જ વિશે શોધવાનું કે અથવા કંઈ ના કે તો નિયમ નિષ્ઠ બહાર એટલે શું ઉદાહરણ આપી સમજાવો. એટલું નાનું કે ટૂંકનો પણ બની શકે. તો આવડશે મિત્રો આ બધાને? ઓકે. હવે અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો. આ બે ટોપિક છે આપણે પછી લઈએ છે, મતલબ બધી વ્યાખ્યાઓ છે, આના પછીની થિયરી છે પણ જગ્યા હતી મેં અહીંયા લઈ લીધી છે. તો આપણે જોઈએ હવે અષ્ટકના નિયમનો અપવાદ. અષ્ટકનો નિયમ શું કહેતો હતો કે સાહેબ પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય ત્યારે કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જ્યારે બંધ બનાવે ત્યારે એની આજુબાજુ કોઈ પરમાણુ હોય, ઓક્સિજન હોય, હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે એની આજુબાજુ શું કરે, અષ્ટક પૂર્ણ રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પરમાણુ જ્યારે અન્ય પરમાણુ સાથે જોડાય, ચાહે ઇલેક્ટ્રોનની ભાગ-લે કરે, આપ-લે કરે, સહસંયોજક બંધ બનાવે કે આયનિક બંધ બનાવે ત્યારે એમની બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી, ઊંડા વાયુ જેવી અષ્ટક પૂર્ણ રચના પ્રાપ્ત થાય છે. આપણે આગળના લેક્ચરમાં અષ્ટકનો નિયમ જોઈ ગયા હતા. તો આખો પ્રશ્ન કઈ રીતે પૂછાય કે અષ્ટકનો નિયમ લખી તેની મર્યાદાઓ જણાવો. અષ્ટકનો નિયમ એવું કહે છે કે સાહેબ જેની આજુબાજુ આવી રીતે 8 ઇલેક્ટ્રોન થઈ જતા હોય એ બધા એકદમ સ્થાયી રચના ધરાવે. તો આપણે એના અપવાદમાં લખવું હોય તો એવું લખીએ કે સાહેબ એવા ઉદાહરણો બતાવી જેમાં 8 ઇલેક્ટ્રોન ના હોય છતાં સ્થાયી હોય. એવા ઉદાહરણ બતાવીએ કે જેમાં 8 કરતા ઓછા હોય છતાં સ્થાયી હોય અને 8 કરતા વધારે હોય છતાં સ્થાયી હોય. અને કેટલાક એવા ઉદાહરણ પણ બતાવીએ કે જેમાં 8 હોય છતાં અસ્થાયી હોય. એ બંને અપવાદ થઈ ગયા સાહેબ. તો જુઓ પહેલી વાત કરીએ
કે અષ્ટકનો નિયમ સાર્વત્રિક નથી, મતલબ બધાને લાગુ પડતો નથી, પરંતુ તેની મદદથી કાર્બનિક સંયોજનોની રચના અંગેની માહિતી મળે છે. કાર્બનિક સંયોજનોમાં અષ્ટકનો નિયમ મોટે ભાગે બધામાં સેટ થઈ જાય, કારણ કે કાર્બનની 4 સંયોજકતા હોય એટલે આજુબાજુ બીજા 4 બંધ બનાવે, 4 બંધ બનાવે એટલે કાર્બન જોડે અષ્ટક પૂર્ણ રચના થઈ જાય. એટલે કાર્બનિક સંયોજનની અંદર બેસ્ટ વસ્તુ છે. બીજા આવર્તના તત્વોને લાગુ પાડી શકાય. અષ્ટકનો નિયમ છે, કોને લાગુ પાડી શકીએ આપણે? મોટે ભાગે બીજા આવર્તના તત્વોને. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય. અપૂર્ણ હોય એટલે મધ્યસ્થ પરમાણુની બાજુ 8 ઇલેક્ટ્રોન ના થતા હોય એવા. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા હોય એવા જોઈએ. તો કે જુઓ સાહેબ, LiCl ની વાત કરો. ચલો, લિથિયમ, ક્લોરીન. તો લિથિયમ એક ઇલેક્ટ્રોન આપશે અને ક્લોરીન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે. ક્લોરીનની જોડે 7 ઇલેક્ટ્રોન હોય. જુઓ સાહેબ, ક્લોરીન જોડે 7 ઇલેક્ટ્રોન હતા, એક ભાગીદારી એટલે 8 થઈ ગયા પોલર. લિથિયમ જોડે 8 થયા. તો કે ના સાહેબ, કેમ? તો કે એની નજીકના નિષ્ક્રિય વાયુ છે એટલે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એટલે અહીંયા અષ્ટકના, હા એવું કહે કે ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બની, પણ હું એમ કહી શકું કે 8 ઇલેક્ટ્રોન ના થયા. એટલે અહીંયા અષ્ટકના નિયમનું પાલન થતું નથી. જુઓ, H2O માં ક્યાં થાય છે? હાઇડ્રોજન જોડે 2 ઇલેક્ટ્રોન છે. ઘણા બધા એવા સંયોજનો છે. ચલો BeH2 ની વાત કરું. Be બેરિલિયમ, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બે બાજુ હાઇડ્રોજન જોડી કાઢીએ. ચલો, બેરિલિયમની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 ઇલેક્ટ્રોન. બોલો, અષ્ટકના નિયમનું પાલન થાય છે? ના. છતાં બેરિલિયમ BeH2 સ્થાયી છે. BCl3. ચલો, બોરોનની આજુબાજુ 3 ક્લોરીન મૂકી દઈએ આપણે. ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન. 17મો સમૂહ અથવા 7મો સમૂહ કહેવાય. 1 2 3 4 5 6 અને 7. તો બોલો, બોરોનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે સાહેબ 6. હા, ક્લોરીન જોડે અષ્ટક પૂર્ણ રચના થઈ ગઈ, પણ બોરોન જોડે તો કે સાહેબ એની જોડે 6, છતાં BCl3 સ્થાયી છે. BF3, AlCl3. ઘણા બધા ઉદાહરણો તમે આપી શકો કે જેમાં 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોવા છતાં અષ્ટક પૂર્ણ રચના ના હોવા છતાં એ સ્થાયી અણુઓ છે. એકી ઇલેક્ટ્રોન અણુ, ઘણા તો એવું હોય કે પરમાણુ જોડે બેકી ઇલેક્ટ્રોન સંખ્યા જ ના થતી હોય. મતલબ આ બધામાં તો ચલો બેકી સંખ્યા થતી હતી 2 4 6. અહીંયા જો આ નાઇટ્રોજન ની વાત કરું તો એનું, તો નાઇટ્રોજન ની અંદર NO ડબલ બોન્ડ O, નાઇટ્રોજન જોડે ઓક્સિજન દ્વિબંધી. ચલો, આની અંદર એને પોતાના 2 ઇલેક્ટ્રોન આપે. નાઇટ્રોજન અહીં 2 પડ્યા રહ્યા. સાહેબ નાઇટ્રોજન જોડે તો 5 હોય, તો અહીંયા 1 પડ્યું રહેશે. ઓક્સિજન ની વાત કરી. ચલો, ઓક્સિજન ના 2 2 2 6 થઈ ગયા. તો હવે આ રીતે થઈ ગયું NO નું બંધારણ. તો આની અંદર નાઇટ્રોજન જોડે જુઓ 1 ઇલેક્ટ્રોન રહ્યો. NO ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યો. આવું બીજું ઉદાહરણ છે. NO2 ની વાત કરીએ તો NO2 ની અંદર બે એવું થશે. જુઓ, N ડબલ બોન્ડ O અને એક બાજુ સિંગલ બોન્ડ O. હવે ડબલ બોન્ડ O ની વાત કરીએ તો જુઓ, આની અંદર ઓક્સિજન જોડે 1 2 3 4 5 6. અહીંયા જુઓ 1 2 3 4. હવે નાઇટ્રોજનના સંદર્ભમાં વાત કરીએ તો કે સાહેબ આરે 2 એના, આ 2 બી નાઇટ્રોજનના 4 અને એક હજુ પડ્યો રહ્યો સાહેબ. તો આ NO2 પણ આની જોડે નાઇટ્રોજન જોડે 8 ઇલેક્ટ્રોન ક્યાં થાય છે? જુઓ ગણો, 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન થાય. તો અષ્ટક પૂર્ણ રચના થતી નથી, છતાં NO2 સ્થાયી છે. વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત અષ્ટક એટલે 8 કરતા વધારે હોય. જેમ કે 3 કે 3 પછીના આવર્તની વાત કરીએ તો 3s બી આવે, 3p બી આવે. 3d કક્ષક હોવાને કારણે મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ આપીને સમજાવો સાહેબ. તો કે જુઓ, PCl5. ચલો, ફોસ્ફરસ. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. એની જોડે Cl જોડી કાઢીએ આપણે. Cl. ચલો, Cl ના ચોકડી વડે દર્શાવો સાહેબ, એટલે ખબર પડે આપણને. ચલો, Cl ના 7 થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. જુઓ સાહેબ, અહીંયા 1 2 3 4 5 6 7. આ Cl ની જોડે 5, આ સોરી 8, આ Cl ની જોડે 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 8. પણ ફોસ્ફરસ જોડે જુઓ 10 ઇલેક્ટ્રોન. ફોસ્ફરસના પોતાના 5 અને બીજા 5 ક્લોરીન ના આયા. તો PCl5 માં મધ્યસ્થ પરમાણુ જોડે 10 ઇલેક્ટ્રોન હોવા છતાં PCl5 સ્થાયી સંયોજન છે. SF6 ની વાત કરું. ચલો, સલ્ફર જોડે 6 ક્લોરીન જોડાય. SF6
SF6 ની અંદર જુઓ એક સલ્ફરના 6 તો હોય જ સાહેબ, તો કે હા, અને 6 ક્લોરીન ના આવી ગયા, 6 ક્લોરીન ના આયા. બોલો સલ્ફર જોડે કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 ઇલેક્ટ્રોન હોવા છતાં SF6 સ્થાયી સંયોજન છે. H2SO4 H2SO4 O બે બાજુ બે H. ચલો આની જોડે વાત કરીએ આપણે તો જુઓ 1 2 3 4 5 6 સલ્ફર જોડે કેટલા ઇલેક્ટ્રોન છે ગણો? 2 2 4 2 8 4 3 12. છતાં સલ્ફ્યુરિક એસિડ સ્થાયી છે. કે ઘણા બધા એવા સંયોજનો છે કે જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અષ્ટક પુનર્રચના થતી નથી, છતાં તે સંયોજનો સ્થાયી છે. બધા સંયોજનોમાં S એ વિસ્તૃત અષ્ટક ધરાવે છે. એવું નથી કે બધા સંયોજનોમાં સલ્ફર અષ્ટક પુનર્રચના નથી ધરાવતો. ઘણા એવા સંયોજનો છે જેમ કે SCl2 ની વાત કરું તો સલ્ફર એની આજુબાજુ બે Cl મૂકી દો તો આની અંદર જો અષ્ટક પુનર્રચના થાય છે. આ સલ્ફરના 6 આજુબાજુ ક્લોરીન ના મૂકી દઈએ છે, ક્લોરીન ના સલ્ફર જોડે 6 અષ્ટક પુનર્રચના થાય છે. એવું જરૂર નહીં કે સલ્ફર બધામાં અષ્ટક પુનર્રચના નથી જ કરતી. એટલે મગજમાં એવું યાદ રાખવાનું મોટા ભાગના સંયોજનોમાં સલ્ફરમાં 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોવા છતાં સલ્ફર ની સંયોજનો સ્થાયી છે. પણ ઘણા બધા સંયોજનોમાં સલ્ફરની અંદર અષ્ટક પુનર્રચના પ્રાપ્ત પણ થાય છે. ઇન શોર્ટ આપણે એક જ વસ્તુ યાદ રાખી કે સાહેબ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન ના હોવા છતાં પરમાણુ સ્થાયી અણુઓ સ્થાયી હોય છે. આપણે એવું બોલતા હતા સાહેબ ઊંડા વાયુ જેવી નિષ્ક્રિય વાયુ, ઊંડા વાયુ નિષ્ક્રિય છે, મતલબ ઊંડા વાયુ કોઈના જોડે પ્રક્રિયા નથી કરતા એવું બોલતા હતા. અષ્ટકના નિયમમાં એવું બોલતા હતા તો ઊંડા વાયુ ઝીનોન અને ક્રિપ્ટોન એ આપણને O સાથે સંયોજન HCF2 KrF2 HCOF2 વગેરે સંયોજનો પણ આપણે 12મા ધોરણમાં ભણીશું 7મા ચેપ્ટરની અંદર કે ઝીનોન ક્લોરાઇડ ને ફ્લોરિન અને ઓક્સિજન ઓક્સોફ્લોરિન સંયોજન બનાવશે. મતલબ કે એવું બી નથી કે નિષ્ક્રિય વાયુઓ ઊંડા વાયુઓ સંયોજાતા નથી, સંયોજાય પણ છે. ઘણા બધા એવા સંયોજનો છે કે જેમાં અષ્ટક પુનર્રચના હોવા છતાં અસ્થાયી છે. જેમ કે આપણે વાત કરીએ નાઇટ્રોજનમાં NH3 PH3 ASH3 SbH3 BiH3 આ બધા સંયોજનોમાં અષ્ટક પુનર્રચના થાય કારણ કે આના પોતાના 5 અને 3 હાઇડ્રોજનના આમાં અષ્ટક પુનર્રચના થાય પણ જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધતું જાય એના કારણે આ જે છે એ અસ્થાયી સંયોજન છે. તો આપણે એવું કહી શકીએ કે BiH3 માં અષ્ટક પુનર્રચના હોવા છતાં તે અસ્થાયી સંયોજન છે. તો આ બધી વાત થઈ અષ્ટકના નિયમના અપવાદની. આ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. એટલે આપણે અષ્ટકના નિયમ પ્રમાણે લુઈસ બંધારણ દોરીએ તો આમ કે અણુનો આકાર ના ખબર પડે. વાસ્તવમાં આમાં અણુનો આકાર કેવો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. દેખાય છે ના? SF6 માં આપણે જોયા તો અષ્ટફલકી આકાર છે. મતલબ અણુના આકાર સમજાવી શકતા નથી. અણુની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકાતી નથી કારણ કે અણુની ઊર્જા અંગેની કોઈ માહિતી નહીં મળતી. આપણને ખાલી આ બંધારણ દોરીએ એના ઉપરથી ખબર પડે કે અષ્ટકનો નિયમ થાય છે તો સ્થિરતા વધારે હશે, પણ એ અણુની ઊર્જા કેવી હશે એ વિશેની કોઈ જ માહિતી મળતી નથી. બીજું સાપેક્ષ સ્થાયીતા એકબીજાની આની સ્થિરતા વધારે કે આની સ્થિરતા વધારે એ પણ આપણે કમ્પેરિઝન કરી શકતા નથી. માટે અષ્ટકના નિયમમાં કેટલીક ખામીઓ રહી ગઈ. બીજા બે હવે આગળ સેજ વધીએ ત્યારે નાના 4 વ્યાખ્યાઓ છે. બંધ લંબાઈ છે, બંધ કોણ છે, બંધ ક્રમાંક છે, બંધ ઊર્જા છે. એ 4 શબ્દો છે આપણે ભણવાના છે. તો બંધ લંબાઈની એકદમ સિમ્પલ વાત કરું તો સાહેબ અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેનું અંતર. ધારો કે ક્લોરીન ક્લોરીન આ બે પરમાણુ જોડાય ત્યારે બે પરમાણુ વચ્ચેનું સંતુલિત અંતર, બે પરમાણુ વચ્ચેનું સંતુલિત અંતર એને શું કહેવાય? બંધ લંબાઈ. બંધ લંબાઈ શોધીએ શું કરવાનું તો કે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર શોધવાનું. અંતરને પછી શું કરવાનું? અડધું કરી દઈએ. તો આપણે ત્રિજ્યામાં જોઈ ગયા હતા સાહેબ પરમાણુ ત્રિજ્યા વાળી ટૂંકનો એ એક્ઝેક્ટલી સેમ એ જ વસ્તુ થઈ. અણુમાં જોડાયેલા બે પરમાણુ વચ્ચેના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને શું કહીશું આપણે? બંધ લંબાઈ કહીશું. જે ક્ષ કિરણ વિવર્તન અથવા ઇલેક્ટ્રોન વિવર્તન દ્વારા એક્સ-રે કિરણ દ્વારા માપી શકીએ. ઇલેક્ટ્રોનનું આપણે અંતર માપવું હોય તો ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે એ માપવું પડે. તો ઇલેક્ટ્રોન કે કેન્દ્ર તો ખબર ના, બે કેન્દ્ર ઉપરથી આપણે અથડાઈશું એટલે કેન્દ્ર વચ્ચેનું અંતર મળી જશે અને એનું અડધું મૂલ્ય કરી દઈશું એટલે આપણને બંધ લંબાઈ મળશે, પરમાણુ ત્રિજ્યા મળશે. અને એના ઉપરથી આપણે બંધ લંબાઈ શોધી શકીએ, બે વચ્ચેનું અંતર શોધી શકીએ. બે પરમાણુ ત્રિજ્યાનો સરવાળો કરી દઈએ તો બે પરમાણુ વચ્ચેનું અંતર મળી જાય. સહસંયોજક ત્રિજ્યા તો કે સહસંયોજક બંધ સાહેબ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાયો હોય એની અંદર બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એટલે શું કહેવાય? પરમાણુ ત્રિજ્યા. અને બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. બંધિત અવસ્થામાં એટલે બંધમાં રહેલી અવસ્થામાં કોઈ પરમાણુની કોર, કોર એટલે ધાર, કોઈ જો બંધિત અવસ્થા તો ક્લોરીન સહસંયોજક છે,
કોઈ પરમાણુની ધાર બીજા પરમાણુની ધારને સ્પર્શેલી હોય, ધાર અથવા કોર શબ્દ લખ્યો છે. બંધિત અવસ્થાની અંદર કોઈ પરમાણુની કોર, ધાર જે સંલગ્ન પરમાણુની કોર સાથે સંપર્કમાં હોય, એની બાજુના પરમાણુની કોર સાથે સંપર્કમાં હોય, અડેલી હોય, સ્પર્શેલી હોય, તો તેમની ત્રિજ્યા ઉપરથી, મેં હમણાં જ કીધું, તેમની ત્રિજ્યા ઉપરથી સહસંયોજક પરમાણુ ત્રિજ્યા માપી લેવાય અને બે ત્રિજ્યાઓ ભેગી કરી નાખો એટલે સાહેબ બંધ લંબાઈ મળી જાય. બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય કરી, બે સરખા પરમાણુ હોય તેમની વચ્ચેનું અંતરનું અડધું મૂલ્ય કરીને પણ તમે સહસંયોજક પરમાણુ ત્રિજ્યા શોધી શકો. બે પરમાણુ, બે જુદા જુદા પ્રકારના પરમાણુ હોય તો બે પરમાણુની ત્રિજ્યાનો સરવાળો કરી અને કુલ પરમાણુ ત્રિજ્યા શોધી શકાય. વાન ડર વાલ્સ ત્રિજ્યા, તો કે સાહેબ ઘનમાંના બે અલગ અલગ અણુ, ઘન હોય, ઘન પદાર્થની અંદર આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા શોધવી પડે. ઘન પદાર્થની અંદર બે અલગ અલગ અણુના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. બે અલગ અલગ અણુ, કારણ કે NaCl ની વાત કરું તો NaCl નો એક અણુ હોય, બીજો NaCl નો અણુ હોય, તો બે અણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય આ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે. એકંદર ત્રિજ્યા એટલે શું સાહેબ? આ વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે એક્ઝેક્ટલી કહું તો એવું કહેવાય કે માની લો કે આ પરમાણુ, આ ક્લોરીન આની સાથે જોડાયો છે ત્યારની ત્રિજ્યા, પણ ધારો કે આ ક્લોરીન ના જોડાયો હોત તો, એકલો મુક્ત હોય તો સાહેબ એકલો મુક્ત હોય ને તો નોર્મલી જે એની ત્રિજ્યા હોય ને એના કરતાં સેજ વધારે હોય, કારણ કે જોડાયા પછી આકર્ષણ આવે અને આકર્ષણના કારણે ત્રિજ્યા સેજ ઘટેલી હોય. એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે એવું સ્વીકારવાનું કે માની લો કે પરમાણુ કોઈની જોડે બંધિત ના હોય, મુક્ત અવસ્થામાં હોય ત્યારે રહેલી ત્રિજ્યા, પરમાણુ અંતરનું અડધું મૂલ્ય. આ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે, જેમાં અબંધકારક પરિસ્થિતિમાં સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. એટલે કે આ Cl જો બંધમાં ના હોત તો કે અબંધકારક કહેવાય, ને એ વખતે એના સંયોજકતા કોષનો જે વાત કરી હોય એ જે ત્રિજ્યા છે એ વખતે જે અંતર બતાવે એને કહીશું આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા અથવા વાન ડર વાલ્સ પરમાણુનું અંતર Cl. હવે ધારો કે આ NaCl છે, આ Cl માં Cl2 સ્વરૂપીય હોય ત્યારે કઈ ત્રિજ્યા જુદી હોય અને જ્યારે NaCl ની હોય ત્યારે ત્રિજ્યા જુદી હોય. પણ માની લો કે આ Cl એકલો મુક્ત હોય ત્યારે, એકલો કોઈની સાથે જોડાયેલો ના હોય ત્યારે જે ત્રિજ્યા બતાવે એને કહીશું આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા. જો કે આપણે બીજે ક્યાંય ચર્ચા કરવાની છે નહીં, કોઈ વાન ડર વાલ્સ ત્રિજ્યાનો કોઈ ઉપયોગ કરવાનો નથી, પણ આપણો મગજમાં ક્લિયર હોવું જોઈએ કે પરમાણુ અબંધકારક પરિસ્થિતિમાં કોઈની સાથે જોડાયેલું ના હોય, મુક્ત હોય ત્યારે એનું સંયોજકતા કોષ જે હોય એમની વચ્ચેનું જે અંતર છે, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર, એને શું કહીશું આપણે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીશું. તો આ વાત કરી આપણે બંધ લંબાઈની. એકદમ સિમ્પલ, મેઈન તો આપણે વાક્ય આટલું યાદ રાખવાનું છે. બંધ લંબાઈની વ્યાખ્યા: બંધ લંબાઈ વધતી જાય એમ બંધને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. બંધ લંબાઈ ટૂંકી હોય એમ સ્થિરતા કેવી હોય? વધારે હોય. બંધ લંબાઈ લાંબી, બંધ લંબાઈ લાંબી એનો મતલબ બે પરમાણુ દૂર ગોઠવાય, દૂર ગોઠવાય તો આકર્ષણ કેવું હોય? ઓછું હોય. અને આકર્ષણ ઓછું હોય તો બંધને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. એનો મતલબ એવું કહી શકો સાહેબ તમે કે જેની બંધ લંબાઈ વધુ એની સ્થિરતા ઓછી, અને જેની બંધ લંબાઈ ઓછી એની સ્થિરતા વધુ. તમે સ્થિરતાના સંદર્ભમાં બધા MCQ નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. અત્યારે વાત કરીએ આપણે બંધ કોણ. કોણ એટલે ખૂણો. તો કે સાહેબ અણુની અંદર રહેલા પરમાણુના વચ્ચે રહેલા કોણને અથવા ખૂણાને શું કહીશું આપણે? બંધ કોણ કહીશું. અણુમાં રહેલા આ ઓક્સિજન છે એની અંદર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના કોણને શું કહીશું આપણે? બંધ કોણ. અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ, આને જે કહેવાય એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા બંધન ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને, આ જે ખૂણો છે 104.5 છે તો આ ખૂણાને આપણે શું કહીશું? બંધ કોણ કહીશું. આ 104.5 અંશ ઉપર અંશ વડે રજૂ કરવામાં, ખૂણો હોય સાહેબ અંશમાં જ રજૂ કરવામાં આવે. એકદમ સિમ્પલ વ્યાખ્યા. અણુ અથવા આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બંધ કોણ કહેવામાં આવે છે, જેને અંશમાં દર્શાવવામાં આવે. જે માપવું હોય તો વર્ણપટ દર્શકી વડે માપી શકાય. પ્રાયોગિક રીતે માપવું હોય તો વર્ણપટ દર્શકીય કિરણ વર્ણપટ વડે આપણે માપી શકીએ છીએ. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે માપી શકાય. તેની મદદથી અણુનો આકાર નક્કી કરવામાં મદદ થાય. H2O નો ધારો કે આપણે બંધ કોણ 104.5 લખ્યો એટલે આપણને એટલી ખબર પડી કે H2O કોણીય હશે. એના આકાર અંગેની થોડીક માહિતી મળે. શ્યોર ના ખબર પડે પણ બંધ કોણની મદદથી હું ધારો કે એમોનિયાની વાત કરું તો એમોનિયામાં NH3 તો ઘણા બધા એમોનિયા આ રીતે લખી દે NH3. ચલો સાહેબ આ રીતે લખાય ને. લુઈસ બંધારણમાં હું આ રીતે દોરું તો કોઈ મને ખોટું ના આપે. લુઈસ બંધારણમાં 2 ટપકાઈ મૂકી દો તો લુઈસ બંધારણ સાચું છે, પણ એક્ઝેક્ટલી લુઈસનો અણુ આકાર એમોનિયાનો શોધ્યો તો 107.5 107 અંશ આવ્યો.
તો 107 ઉપરથી એટલી ખબર પડે કે આનો અણુ આકાર કંઈક આવો ત્રિકોણીય પિરામિડલ જેવો હશે. આનો અણુ આકાર કેવો હશે? ત્રિકોણીય પિરામિડલ જેવો હશે. એનો મતલબ કે આની મદદથી બંધકોણની મદદથી તમે અણુનો આકાર નક્કી કરવામાં થોડીક મદદ મળે છે. જેમ કે પાણીની અંદર 104.5 છે એટલે કે પાણીનો અણુ આકાર કેવો હશે? કોણીય અથવા વળેલો હશે. તો આ બે નાની નાની વ્યાખ્યાઓ હતી બંધ લંબાઈ અને બંધ કોણ, અને મેઈન તો આપણો નિયમનિષ્ઠ ભાગ અને અષ્ટકના નિયમની મર્યાદાઓ. તો આ બે પ્રશ્નો આઈએમપી તો ના કહી શકાય પણ સારા છે, તૈયાર કરી નાખજો. ધન્યવાદ.